મિત્રો આજે આપણે મિની પાવાગઢ જવાનું છે. તો વડનગરથી 27 કિલોમીટર મિની પાવાગઢ થાય છે. તો આપણે ખેરાલુથી નીકળી ગયા, ડભોળા મૂકવા આવ્યા છે. ડભોળા 5 કિલોમીટર બાકી છે. તો ડભોળાથી 6 કિલોમીટર મિની પાવાગઢ થાય. તો આપણે ત્યાંનું લોકેશન જોવાનું છે. બહુ જોરદાર મંદિર બનાવ્યું છે. આપણે પહેલાં વિડીયોની અંદર મૂકેલું જ છે, પણ આજે જોવાનું કે અમુક કોમ બાકી હતું એ આજે કોમ પૂરું થયું. તો આપણે ત્યાંનું લોકેશન જેવું છે, આપણે જગ્યા ઉપર જઈએ તો મિત્રો વિડીયોની અંદર અંત સુધી બન્યા રહો. તો મિત્રો આપણે ખેરાલુ સતલાસણા હાઈવે તમે જુઓ, રોડ તૈયાર થઈ ગયો છે. આગળ પણ ટોલ નાકું બનાવ્યું છે અડઠી. અમુક કોમ ચાલુ છે. જો અહીંયાનું લોકેશન. તો મિત્રો અહીંયા આગળ અહીંથી જોવા, અહીંયા આગળ ટોલ નાકું બનાવ્યું છે. જો અહીંયા ટોલ નાકું આવી ગયું. આપણે ટોલ નાકું હજી ચાલુ થયું નહીં, કારણ કે રોડનું કોમ બાકી છે, એટલે હજી વાર છે. જો આ જગ્યાનું લોકેશન બદલાઈ ગયું છે. તો અલગ અલગ 5 જાતના રસ્તા મળ્યા છે. 3 ટોલ કપા અહીંથી ટોલ નાકા પછી અહીંયા એક પેટ્રોલ પંપની પણ સારી સુવિધા છે અને હોટલ પણ સારી બનાવી છે. ટોલ નાકા નજીક પેટ્રોલ પંપની પણ સુવિધા છે. આગળ જુઓ, સોમનાથ પેટ્રોલિયમ. જો અહીંયા આગળ પેટ્રોલ પંપ. હોટલ પણ મોટી બનાવી છે જમવા માટેની. બહુ જોરદાર મોટી હોટલ છે. અલગ દરબાર આશ્રમ પણ હોય નજીક આવેલું છે મિત્રો અડધી. જો અહીંયા હોટલ પણ બહુ જોરદાર છે. જમવાની સુવિધા સારી છે હોટલ આગળ. સમય એવો હોય તો અહીં આગળ જમવાનું, ચા નાસ્તો કરવો હોય તો અહીં આગળ ઊભું રહેવાનું મિત્રો. તો આપણે અહીંથી ડભોળા 3 કિલોમીટર બાકી રહે મિત્રો. અને ત્યાંથી ખાલી સાઈડ લઈ લેવાની, એટલે પહેલું વરઠા, જસપુર અને પછી મિની પાવાગઢ. અને સીધા જો તો મિત્રો અંબાજી. તો અહીંયાથી અંબાજી 60 કિલોમીટરના અંતર આવેલું છે. તો મિત્રો વિડીયાની અંદર અંત સુધી બન્યા રહો. તો મિત્રો આપણે ડભોળા ચોકડી આવી જાય. આગળ જોવા વરેટા, જસપુર ને સુદાસણ. આપણે અહીંયાથી ખાલી સાઈડ વળવાનું છે. જો આ સીધો અંબાજી. આપણે અહીંથી જવાનું છે. તો પહેલા વરેટા 1 કિલોમીટર, જસપુર 3 કિલોમીટર, સુદાસણા 7 કિલોમીટર. તો આપણે જવાનું છે મિની પાવાગઢ. તો મિત્રો આપણે નજીક આવી ગયા છે મિની પાવાગઢ. અહીંયાથી દેખાય જો પહાડોમાં, પોખરામાં જો. તો આપણે 2 કિલોમીટર જેટલું બાકી છે. અહીંથી આપણે અંદર ચડવાનું છે પોખરા ઉપર મિત્રો. તો હાઈવે ઉપરથી ઉતરી જાય, સિંગલ પટ્ટી છે મિત્રો. તમે જુઓ. તો મિત્રો વાઠવાસ આવીએ. અહીંયા આગળથી જવાનું છે. જો આ બોર્ડ મારેલું છે. આપણે અહીંથી જવાનું, સિંગલ પટ્ટી છે. વાઠવાસ ગોમ છે, ત્યાંથી અંદર જવાનું. આપણે ચડવાનું. અહીંયા આગળ જો મંદિર ઉપર છે, ઢાળ ચડવાનો. ગાડી છેડ ઉપર ચડાવવાની. જો
તો મિત્રો આપણા મિની પાવાગઢ આવી ગયા છે અહીંયા આગળ. તો ગાડી પાર્કિંગમાં મૂકી દીધી છે. તો અહીંયાથી આપણે સારું લોકેશન એવું જોવાનું છે. તો આપણે પહેલાં અહીંયા આગળ વિડીયોમાં આવી ગયેલા છીએ અને આપણે ફરીથી આવ્યા હતા, પણ અમુક મંદિરનું કામ મૂર્તિ બનતી હતી એટલે એ વખત લોકેશન ઓછું લીધું હતું આપણે. તો અત્યારે આપણે જોઈએ કે અહીંનું લોકેશન કેવું છે. તો મિત્રો વિડીયાની અંદર અંત સુધી બન્યા રહો. જો મિત્રો ગાડી આપણે અહીંયા આગળ પાર્કિંગમાં મૂકી દીધી છે અને જો આપણે છે અધ્ધર ચડ્યા છીએ પહાડોમાં પોખરા ઉપર. તો આપણે આવ્યા અહીંથી આવ્યા રસ્તો અહીંયાથી ચડ્યા હતા. જો લોકેશન કેવું લાગે છે. આજુબાજુના ગોબળો ગાડીઓ અહીં આગળ મૂકવાની. આ ચબૂતરું બનાવીશ મિત્રો. અહીંયા આગળ શિવજીની મૂર્તિ છે, બહુ જોરદાર. જુઓ તમે, પેલા બાકી તો અત્યારે તૈયાર થઈ જાય છે. કારણ કે આજે રવિવાર છે મિત્રો, એટલે ભણતા બાળકોની રજા હોય એટલે આજે પબ્લિક બહુ હોય છે. જો આ નીચેથી આવવાનું ઉપર રસ્તો આગળ બાઇકોનું તો બાઇક વધારે છે મિત્રો. પાર્કિંગ કર્યો અહીંયા આગળ જો શિવજી બિહાર્યા છે. હર હર મહાદેવ. શંકર ભગવાનની મૂર્તિનું કામ બાકી હતું મિત્રો, આજે પૂરું થઈ ગયું છે. જે પબ્લિક બહુ છે અહીંયા આગળ, કારણ કે રવિવારના રજાના લીધે. અહીંયા આગળ પણ મંદિર છે જો આપણે અધર, અને એક પાણીની ટાંકી, પાણીની પણ વ્યવસ્થા છે. તો આપણે ઉપર જઈએ મિત્રો. તો મિત્રો અહીંયાથી લોકેશન કેવું લાગે છે તમે જુઓ. તો મિત્રો મંદિર બંધ છે અંદર, તો આપણે બહારથી દર્શન કરી લઈએ મિત્રો. તમે પણ દર્શન કરી લો. વિશાલ
જો લોકેશનની વાત કરીએ તો બહુ જોરદાર લોકેશન છે. તો અહીંયાની જગ્યા બહુ જોરદાર છે. તમે જુઓ મિત્રો, પહાડ. આપણે દર્શન કરી લીધા મિત્રો. મંદિરનો દરવાજો આજે મેઇન ગેટ બંધ છે, એટલે બહારથી દર્શન કરી મિત્રો. તમારે પણ કરવા હોય તો મિત્રો બહુ જોરદાર લોકેશન છે. તો આપણે મિની પાવાગઢ પહોંચી ગયા અહીંયા આગળ. તો પાછળના ભાગમાં તમે જુઓ, બહુ જોરદાર શિવજીની મૂર્તિ છે, જબરજસ્ત બનાવી છે મિત્રો. તો મિત્રો અહીંયા આગળ આવો તો તમે ખેરાલુથી નજીક પડે, સટલાસણાથી પણ નજીક પડે. તો લોકેશનની વાત કરીએ તો તમે જો લોકેશન તો અહીંયા આગળનું જોયું તમે, બહુ જોરદાર લોકેશન છે. તો મિત્રો અહીંયા આગળ આવો તમે તો મિની પાવાગઢ જરૂરથી આવો, કારણ કે લોકેશન જોરદાર છે. જય માતાજી. જો મિત્રો અહીંયા આગળ આ નાનું ગામ એવું કેવું દેખાય છે. તો મિત્રો કોઈ પણ નાના બાળકને લઈને આવ્યા હોય તો મજા આવે એવી જગ્યા છે. ઘણા છોકરા બહુ ખુશ થઈ જાય. જો ઝૂલા અહીંયા આગળ નાના બાળકો માટેની જગ્યા બહુ લેટેસ્ટ છે.